સવારમાં આપણે વેસલીન લગાવીને રેડી થઈ ગયા. બીજું કંઈ આપણે ફેસ પર લગાવતા નહીં, વેસલીન જ લગાવ્યું છે ખાલી. તો વેસલીન લગાવીને રેડી થઈ ગયા. પછી આપણે લઈ લીધો સરસ મજાનો તડકો અને પછી આપણે ખાઈ લીધા ડ્રાય ફ્રૂટ. પછી આપણે કરી લીધી ટિફિનની રોટલી. અને પછી મહેમાન આવ્યા તો થોડીક વાર બેઠા આપણે બધા જોડે. નણંદ ને બધા આવ્યા છે. થોડીક મસ્તી કરી ભાણી જોડે. પછી આપણે જમીને રેડી થઈને બેસી ગયા અને પાછા મહેમાન આવી ગયા. આજ તો અમારા ઘરમાં આખો દિવસ મહેમાન ચાલુ જ હતા. બાકી હતા તો આ અંદરના મહેમાને બહાર આવી ગયા. અને પછી જો આ બધા કેટલી બધી છોકરાઓની ગેંગ ભેગી થઈ ગઈ. બધા રમવા માંડ્યા. કેટલા બધા છોકરાઓ આવ્યા. ઘર અમારું ભરી દીધું આખું. શું વેચો છો બતાવજો. દેખો સાપડી બધું નવું ખાવાનું. એવું છે? કેટલાનું છે બેન? હે કેટલાનું છે આ બધું? તમને 500 રૂપિયાનું આપશે. ઓહો, બહુ સસ્તા બેન છે તો લો. તમારે ખાવું છે? અને કારેલું એ લાયા છો તમે તો? હા, આનો તો શું કર્યું છે ને આની હાલત? તે કેમ આવી હાલત કરી છે આની? હે નતું ગમતું તને? દેખો પ્રાંશુબેન સ્ટીકર નથી લેતા. એ દેખો પિઝા. હેડો બધાને હાય કર દો. જો ગાઈઝ આપણે હવે ઊંઘવાની તૈયારી કરી દીધી છે અને 11 વાગી ગયા છે. અને હવે આપણે વ્લોગનો એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ. કાલે મળીશું સવારે. અમારા ઘેર નવા મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે તો તમને બધાનો કદાચ તો તમે બધા ઓળખતા હશો. મારા નણંદ આવ્યા છે અને જે અમારી પહેલાંથી તોફાની ભાણી એ આવી છે. અને એઝ યુઝ્યુઅલ ઇઝ યોર મામા ઉઘણસી. ઓકે, તો એ સુઈ જશે હવે. કાનમાં પૂંગળા ભરાઈ અને આપણે સુઈ જઈશું. હેડો, આજનો દિવસ તો સારો રહ્યો. મામા જોડે વાત કરી, બહુ બધા છોકરો જોડે વાત કરી અને તમને એવું લાગતું હશે કે આ બહુ ગાડા કાઢશે હવે, એટલે હવે આપણો બ્લોગનો રોજ કરી દઈશું. બહુ વધારે તમારા મગજના તાર નહીં ખેંચીએ. હેડો તા મળીએ કાલે.